નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લખીબેનનો કોલ આવ્યો હતો અને માહિતી આપી કે તેઓ ન્યૂ વીઆઈપી રોડ પાસે આવેલ જય સંતોષીનગરમાં રહે છે, જેમનું નામ લખીબેન છે. પરિવારમાં એક છોકરો છે જે આંખથી જોઈ શકતો નથી અને લખીબેનના પતિ થોડા સમય પહેલા જ કેન્સરની બીમારીના કારણે અવસાન પામ્યા, જેના કારણે આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ. લખીબેનને ઘૂંટણના ઘસારાના લીધે કોઈ કામ કરી શકે તેમ નથી, જેથી આજુબાજુ વાળા જે જમવાનું આપે તો જમે છે. આ માહિતી મળતા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જેઓ અવારનવાર આવા લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે, એવા દાતાશ્રી કૈલાશભાઈ અગ્રવાલ દ્વારા 1 વર્ષ ચાલી શકે એટલું અનાજ ભરાવી આપ્યું. આ સહાય માટે લખીબેન અને તેમનો પ્રજ્ઞાચક્ષુ દીકરો નરેશભાઈએ સંસ્થાનો આભાર માન્યો હતો અને દાતાશ્રી કૈલાશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આજ રોજ આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અહીંયા વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર જય સંતોષીનગરમાં આવ્યા છે. અહીંયા રહેતા નરેશભાઈ મારવાડી તથા તેમના માતાશ્રીના ત્યાં પહોંચ્યા છે આપણે. કે અગાઉ અમે અહીંયા મુલાકાત કરી હતી, જેમાં એમની મુસીબતો વિશે અમને જાણકારી આપી કે જે નરેશભાઈ છે એમને આંખોથી જોઈ શકતા નથી અને એમના જે માતાશ્રી છે એ પગના ઘૂંટણના તકલીફ હોવાના કારણે ચાલી શકતા નથી, જેથી કરીને એ લોકોનું ઘરનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ તકલીફ થતી હતી. જેના કારણે આ બધી જાણકારી અમને આપી અને આ માહિતી અનુસાર અમારા દાતાશ્રી, અમારા જે કૈલાશભાઈ છે, જે અવારનવાર સંસ્થામાં મદદ કરતા રહે છે અને આવા લોકો માટે આગળ આવતા રહે છે, અને એમને તાત્કાલિક ધોરણે 6 મહિના ચાલે એટલું અનાજ ભરાવી આપ્યું છે. એ બદલ હું કૈલાશભાઈનો આભાર વ્યક્ત કરું છું. અને એ સંદર્ભમાં આપણે આજે જે લાભાર્થી છે એમના સાથે થોડી ચર્ચા કરીએ. ભાઈ, તમારું નામ શું છે? નરેશભાઈ. અને તમે ક્યાં રહો છો? ન્યૂ વીઆઈપી રોડ, સાર્જનગરની સામે, સંતોષીનગર. ઓકે, તમને શું તકલીફ હતી? અમને બ્લેન છે, એ આંખે દેખાતો નથી. હા. અને દેખાતું નથી અને મમ્મીને છે, મમ્મીને આ મણકા ઘસાઈ ગયા છે. હા. અને તમને જે આજે મદદ મળી છે, તમને જે આજે સંસ્થા તરફથી અને જે દાતા તરફથી જે મદદ મળી છે એ વિશે તમે શું કહેશો? કશું? હા, બોલો. હા, બોલો બોલો. બહુ આભાર તમારો માં. તો અમારે કોઈ ચલાવવા વાળું નહીં, આજુબાજુના આપે છે અમને, તો અમે ખાઈએ છે. એવી રીતે અમારું ઘર ચાલે છે. એવી રીતે છોકરો બી આવો, મેં પણ આવી, મમ્મી બી આવી એમની. તો શું કરીએ, અમારથી થતું નથી. એટલે હવે તો આજે તમારો આભાર. આજે તમને જે વસ્તુ આપી છે દાતા તરફથી, કૈલાશભાઈ તરફથી, તમે ખુશ છો? છે ખુશ ને બહુ આપે માતાજી, એમને બહુ આભાર કરે ને બહુ આપે મારી માતાજી. તમને સુખી બી રાખે. તમારો આભાર.